સ્વામીજીએ 2020નો ઉત્સવ હતો બરોડાની ધરતી પર. 2 લાખ જેટલા ભક્તો હતા. એમાં સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમે બધા આવ્યા છો, ખૂબ નસીબદાર છો કે અંત અવસ્થાએ ભગવાન તમને દર્શન દઈને તેડવા આવશે. કે પછી એક વાક્ય બોલ્યા, પણ કે જ્યારે ભગવાન તેડવા આવે ત્યારે ના નહીં પાડતા. શું કહ્યું? ભગવાન તેડવા આવે ત્યારે ના નહીં પાડતા. કે સ્વામીજીએ કહ્યું કે તમે ભગવાન તેડવા હતા ના નહીં પાડતા. વડોદરામાં એક પ્રસંગ બનેલો. એક વડીલને 3 દીકરાઓ, વડીલની ઉંમર થયેલી ને છેલ્લે પથારીવશ હતા. દીકરાઓને સેવા કરવી પડે. એક દીકરાએ કન્ટિન્યુએશન સાથે 24 કલાક રહેવું પડે. પથારીમાં જ ટોયલેટ અને યુરિન બધું પથારીમાં જ કરતા હતા અને ખાવાનું પણ પથારીમાં જ. 5-6 મહિનાથી આવી પરિસ્થિતિ હતી. દીકરાએ થયું કે ચાલો સ્વામીજીને પ્રાર્થના કરીએ કે સ્વામીજી કૃપા કરો અને ડોહાને ધામમાં લઈ જાઓ. એટલે 3 ભાઈઓ ભેગા થઈને સ્વામીજી પાસે પ્રાર્થના કરવા માટે આવ્યા. કે સ્વામીજી આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું કે સ્વામી 6 મહિનાથી બાપા પથારીમાં છે, ખાવાનું પથારીમાં, સંડાસની પથારીમાં, બાથરૂમ બી પથારીમાં જ કરે છે અને હવે એને બહુ પીડાય છે, તો તમે વહેલી તકે ધામમાં લઈ જાઓ. સ્વામી કહે સારું, પ્રાર્થના કરીશું. પણ કે પછી સ્વામી બીજું કંઈ બોલ્યા નહીં. મહિનો થયો પછી ફરી પેલા દીકરા પાછા આવ્યા. સ્વામીજી સ્વામીજી દાદાને તમે ધામમાં લઈ જાઓ. સ્વામી હું ઘેર એકવાર આવીશ, પછી આપણે ત્યાં તમને વાત કરું. કે પછી 15 દિવસ પછી સ્વામીજી ઘેરે ગયા અને ઘરમાં બેઠા. 3 ભાઈઓ સ્વામીજી આગળ આવીને બેસી ગયા. એક રૂમમાં દાદાનો ખાટલો હતો. પછી દીકરાએ પ્રાર્થના કરી, સ્વામી આપે કહ્યું તો ઘેર આવીને હું કહીશ ક્યારે ધામમાં લઈ જઈશું. સ્વામી કે તમારી વાત સાચી, કે જેને ધામમાં જવું છે એને તો પૂછો કે દાદા ભગવાનના ધામમાં જવું છે, પૂછાવો જાઓ. દીકરાને એવું કે બાપા બીમાર જ છે અને પથારીમાં જ બધું કરે છે ને દુઃખી થાય છે, ના થોડા પડવાના છે. 3 દીકરાઓ ઉમંગથી બાપા પાસે ગયા. કે એમાં 2 પરણેલા હતા અને 1 પરણા વગરનો બાકી હતો. હજુ દીકરાએ પૂછ્યું કે બાપા કે સ્વામીજી પૂછાય છે ભગવાન ધામમાં જવું છે કે? તો બાપા કે આ છેલ્લો દીકરો પરણવાનો બાકી છે, એ પરણે પછી એને કે પારણું બંધાય, દીકરાનો હિંચકા નાખીને પછી ધામમાં જઈશ. કે બાપા દીકરાને પરણાવવાનું બાકી હતું, હજુ હોધવાનું બાકી હતું. ક્યારે મળ્યા પછી લગ્ન થાય, લગ્ન પછી પારણું બંધાય, ત્યાં સુધી દીકરાઓએ બાપાને હિંચકા નાખવાના. શું કરવાનું? ત્યાં સુધી તકલીફ હતી દીકરાઓને, બાપાને નહોતી. સેવા કરવી પડે ને, એટલે પ્રાર્થના કરતા હતા કે હવે તમે લઈ જાઓ. પછી આવું કહ્યું એટલે દીકરાઓ તો સાંઈ પાસે આવ્યા કે સ્વામીજી બાપા આવું કહે છે કે જ્યાં નાનાને પરણાવવાનું બાકી છે. કે પરણ્યા પછી પારણું બંધાય તો હિંચકો નાખીને જવું છે એમ કહે છે. સાંઈ કે દાદાને આવું નહીં તો હું શું કરું? કે શું કહે સ્વામીજી? દાદાને ભગવાનના ધામમાં જવું, તમે શું કરીએ? પછી દીકરાઓએ પ્રાર્થના કરી, દયાળુ અમે સેવા કરીને થાક્યા છે. કે મુદ્દાની વાત પછી આવી કે અમે સેવા કરીને થાક્યા છે, આપ કૃપા કરો. કારણ કે સારું 10 દિવસ સેવા કરી લો. કે 10 દિવસ સેવા કરી લો. કે પછી 10 દિવસ સેવા કરાવીને પછી ભગવાન ગોદમાં બેસાડે છે. પણ
કહેવાનો મતલબ શું કે ભગવાન ધરતી પર છે ને તમને લેવા આવે ત્યારે આપણે માયા કરીને ના પાડી દઈએ છીએ. આવા કરુણાથી પુરુષ ધરતી આવે ક્યાંથી? એ સ્વામીજી આપણને ગ્રહણ કર્યા. એ સ્વામીજી ખૂબ આવતા. એમના દર્શન આપણે કર્યા છે, એની સ્મૃતિ આપણે કરી છે. સ્મૃતિ સંભાળ્યા કરવાની, એને સંભાળીને ભજન કરવું છે. એના તરફની યાત્રા આપણે કરવી છે.